બીજી તરફ વડોદરા જિલ્લાની 7 સ્કૂલોને ધમકીભર્યો મેલ મળ્યો છે। નાલંદા બ્રાઇટ, ગ્લોબલ ડિસ્કવરી, ગ્રીન વેલી, જીપીએસ, મહાદેવ્યા સ્કૂલ, એડબ્લ્યુએસ જેવી જિલ્લાની 7 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મેલ કરીને ધમકી આપવામાં આવી, સાથે જ આ સ્કૂલોના કોમ્પ્યુટરના મેલ પર બપોરે 1:30 વાગ્યા સુધીના શાળાને ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ આવ્યા હતા, જેને લઈ જિલ્લા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્કૂલો પર તપાસ હાથ ધરવા પહોંચ્યા હતા। પોલીસ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવામાં આવી। વિવિધ પોલીસની ટીમોએ સ્કૂલો પર ચેકિંગ હાથ ધર્યું હતું અને જિલ્લાની આ સ્કૂલોના ચેકિંગ બાદ તમામ સ્કૂલોને સુરક્ષિત જાહેર કરાઈ। સાયબર ક્રાઇમ અને જિલ્લા એસઓજી દ્વારા ઈમેલના હેકરોની તપાસ કરાઈ રહી છે। ઇન્ટિગ્રેટેડ સાયબર ક્રાઇમ સંકલન સેન્ટર સહિતની ટીમો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે, સાથે જ ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પોલીસનો પ્રયાસ છે। આવનારી બોર્ડની પરીક્ષાઓને ધ્યાને લઈ સતર્ક રહેવા જણાવાયું છે, સાથે જ 2 થી 3 લાઇનના મેલ છે ખાલિસ્તાન જેવા સંગઠન દ્વારા લખવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। आज ग्राम्य जिला पुलिस ने